25 અવધૂતિ દૈવત. થોડી ઘણી સુરતાથી નાણ્યો મેં રંગને, મનડું મૂકીને મેં તો માણ્યો મેં રે લોલ. અલખના ઓરડાનો અલગારો અવધૂત, અંતરથી વાલ કરી જાણ્યો રે લોલ. મનુષ્યની ઓળખ એનામાં રહેલા તેજસ્વીપણાથી થાય છે, તેનામાં ભંડારાયેલા દૈવતથી થાય છે, તેની શક્તિઓથી થાય છે. દૈવતહીન મનુષ્ય હરતા ફરતા શબ સમાન છે. તેનું જીવવું કે મરવું સરખું છે. ના તે પોતાને ઉપયોગી છે, ના સમાજને, ના દેશને. દરેક મનુષ્યમાં દૈવત બીજ રૂપે પડેલું જ છે. આ દૈવતને જગાડવા માટે મક્કમ મનોબળ, પ્રચંડ પુરુષાર્થ અને અડગ આરાધના અનિવાર્ય છે. આ ત્રણેય સાધનો જેટલા તીવ્ર, જેટલા ઉત્કૃષ્ટ અને જેટલા નિર્દોષ, એટલું દૈવત વધુ તેજસ્વી. દૈવતની ઉત્કૃષ્ટતા મૂળભૂત રીતે મન પર અવલંબે છે. શિથિલ મનોબળવાળો મનુષ્ય પ્રગતિ કરી શકતો નથી. તેનું મન ગમે તેમ ભટકે છે. તેને કારણે તેનામાં આવવી જોઈતી સ્થિરતા કે મક્કમતા ક્યારેય આવતી નથી. કંઠોપનિષદની તૃતીય વલ્લી 3:4 કહ્યું છે, આત્માનં રથિनं વૃદ્ધિ શરીરં રથમેવ તુ, બુદ્ધિ તુ સારથિં વૃદ્ધિ મનઃ પ્રગમેવ ચ. ઇન્દ્રિયાણિ હયાનાહુ વિષಯಾಂસ્તે જુગોચરાન, આત્માંદ્રિય મનોયુક્તં ભુક્તેત પાહુર્મનીષિણઃ. શરીરરૂપી રથનો માલિક આત્મા છે. એ રથનો સારથી બુદ્ધિ છે. 5 ઇન્દ્રિયો તેના ઘોડા છે અને મન એ ઘોડાની લગામ છે. એ ઇન્દ્રિયના ઘોડાને ભ્રમણ કરવા માટે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ માર્ગો છે. શરીર, મન અને ઇન્દ્રિયથી યુક્ત આત્માને ભોગતા કહેવાય છે. આત્માની ગતિ પરમ તત્વમાં એકાકાર થવા માટે જ થાય છે. આત્મા એ પરમ તત્વનો જ અંશ છે. તેથી તે પરમ તત્વમાં ભળી જવાનો જ છે. શરીર વગર આત્મા ગતિ કરી શકતો નથી. શરીરની અનુપસ્થિતિમાં એ પાંગળો છે. એ શરીરનો સારથી બુદ્ધિ છે. 5 ઇન્દ્રિયો શરીરના ઘોડા છે અને મન એ ઘોડાની લગામ છે. હવે જો બુદ્ધિમાં વિકાર પેદા થાય તો મનની લગામ સુદૃઢ હોય તો તેઓ કાબૂમાં રહે. પરંતુ મન અતિ ચંચળ છે. મનની ચંચળતા માટે રાજર્ષિ ભર્તૃહરિએ વૈરાગ્ય શતકમાં કહ્યું છે, પાતાલમાં વિશસી યાસી નભો વિલંધ્ય, દિગ્મંડલમ ભ્રમસી માનસ ચાપલેન, ભ્રાંત્વાપી જાતો વિકલમ કથમાત્મનીનમ, તદબ્રહ્મન સ્મરસી નિવૃત્તિ મેષી યેન. મનને ઉદ્દેશીને ભર્તૃહરિ કહે છે કે મન પોતાની ચંચળતાથી પાતાળમાં પેસે છે, આકાશને આંબી જાય છે, દશે દિશામાં ભટકે છે અને તેથી અસ્થિરતાને વરેલું મન બ્રહ્મ તત્વનું સ્મરણ ચિંતન કરી શકતું નથી. એટલે મનની લગામ શિથિલ થતાં શરીરરૂપી રથ ગમે ત્યાં ભટકી પડે છે. તેને મુખ્ય અને સાચો રસ્તો પ્રાપ્ત થતો નથી. ગમે ત્યાં ભટકતા અને મનને કારણે મનુષ્યને વિષયો તરફ પ્રીતિ થાય છે. મન વિવિધ વિષયોમાં ભટકે છે અને અંતે મનુષ્ય વિષયાસક્તિમાં ગળાડૂબ થઈ ભટકી પડે છે. ભગવાને શ્રી ભગવદ્ ગીતામાં કહ્યું છે, ધ્યાયતો વિષયામ્યુસઃ સંગસ્તેષુપજાયતે, સંગાત સજ્ઞા જાયતે કામઃ, કામાત ક્રોધોऽભિજાયતે, ક્રોધાદ ભવતિ સમોહઃ, સમોહાત સ્મૃતિવિભ્રમઃ, સ્મૃતિભંશાદ બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. વિષયોનું ચિંતન કરનારા મનમાં વિષયો પર પ્રેમ ઉપજે છે. આ પ્રેમમાંથી કામ
ઉત્કટ ઈચ્છા ઉપજે છે. ઉત્કટ ઈચ્છાને આડે કોઈ આવે તો ક્રોધ ઉપજે છે. ક્રોધમાંથી મૂર્ખતા જન્મે છે. મૂર્ખતામાંથી સ્મૃતિ નાશ થાય છે. સ્મૃતિ નાશથી બુદ્ધિનાશ અને તેમાંથી પુરુષના સર્વસ્વનો નાશ થાય છે. એટલે વિષય વાસના મનુષ્યને ગર્તામાં ધકેલે છે. શાસ્ત્રમાં વિષયાસક્તિને અતિહીન ગણવામાં આવી છે. તેને સાપના ઝેરથી પણ વધુ ઝેરી ગણી છે. વિવેક ચૂડામણીમાં કહ્યું છે, દોષેણ તીવ્રો વિષય કૃષ્ણ સર્પ વિષાદપી વિષમ નિહંતિ ભોક્તારમ દ્રષ્ટવારમ ચક્ષુવાપ્યયમ. કાળા ભમ્મર સાપના વિષ કરતાં પણ વિષયો વધુ વિષવાન એટલે કે વધુ ઝેરી હોય છે. કારણ કે વિષ તો ખાનારને જ મારે છે, જ્યારે વિષયો નજરે જોનારને પણ મારે છે. માટે વિષયોનો ત્યાગ જ મોક્ષ માટેનું પ્રથમ સોપાન છે. કઠોપનિષદમાં કહ્યું છે કે વ્યક્તિઓની ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી પરમાત્માએ વ્યક્તિને જીવતી જ મારી નાખી છે. જ્યારે મનની લગામ ઢીલી પડે છે ત્યારે ઇન્દ્રિયોના ઘોડા બાહ્ય વિષયોમાં ભટકે છે અને બાહ્ય વિષયોમાં આસક્ત બને છે. પરિણામે અંતરાત્મા તરફ તેનું લક્ષ્ય હોતું નથી, એટલે કે તેની ગતિ આત્માનું લક્ષી હોતી નથી. એ આત્માને વિસરી જાય છે અને આ આત્મવિસ્મરણ મૃત્યુ સમાન છે. સંક્ષિપ્તમાં મન જ આત્મદર્શન કે અનાત્મ દર્શનમાં કારણભૂત છે. મનને કાબૂમાં રાખી પ્રભુ તરફ પરમાત્મા તરફ ગતિ કરે તે ઓછે વત્તે અંશે ઋષિ કહેવાય. ઋષ એટલે પ્રભુ તરફ ગતિ. તેથી પ્રભુ તરફ ગતિ કરે તે ઋષિ કહેવાય. જે મનને મહાત કરે તે મુનિ. જે મનને સંપૂર્ણપણે કાબૂમાં લે તે માનવમાંથી મહામાનવ બને છે. અને અપરાજિત મનને પરાભૂત કરી સંપૂર્ણપણે મહાત કરનારા આપણા પરમ પૂજ્ય ગુરુદેવ રંગ અવધૂત મહારાજ આજે આપણને પ્રાચીન ઋષિમુનિઓનું સ્મરણ કરાવી દે છે. ક્યારેક એ ઋષિમુનિઓમાં હતું તેનાથી પણ વિશિષ્ટ તત્વ પૂજ્ય અવધૂત મહારાજમાં આપણે નિરખીએ છીએ. ક્યારેક અવધૂતજી આપણને એકદમ સમજાઈ ગયા હોય તેમ લાગે છે અને ક્યારેક તેઓ શ્રીને ઓળખવા માટે આપણે ગોથા ખાધા જ કરીએ છીએ. ત્યારે આપણને એમ થાય અવધૂત એક કોયડો છે અને એ અવધૂતી કોયડો ઉકેલવાનો પ્રયત્ન કરતા આપણને એમ થાય કે એ અવધૂત આપણા હૃદયમાં કેમ ધબકે છે, આપણા ફેફસામાં કેમ શ્વસે છે, આપણા ચક્ષુ સમક્ષથી એમની મનોહર આસેચનક મુખાકૃતિ કેમ ખસતી નથી, આપણા કર્ણમાં એ કેમ ગુંજ્યા કરે છે, આપણા મસ્તિષ્કમાં એના ગાન કેમ ગવાયા કરે છે. એવી તે શું એમની તપોભૂમિ નારેશ્વરમાં છે, જ્યાં જવાનું મન આપણને વારે ઘડીએ થયા કરે છે. એવું તે કયું તત્વ એ અવધૂતમાં હતું કે જેને કારણે સમસ્ત માનવજાત તેમની તરફ અહોભાવથી ભક્તિભાવથી જુએ છે. એવું તે શું એ અવધૂતમાં છે કે જેનું મૌન સંભાષણ સાંભળતા સાંભળતા ત્યાંથી ઉઠવાનું મન જ નથી થતું. આ પ્રશ્નાવલીનો જવાબ તો એમની કક્ષાના કોઈ સંત જ આપી શકે. આમ છતાં આછી પાતળી સમજને આધારે કહી શકાય કે જે વ્યક્તિ ત્યાગ કરે છે તે પૂજાય છે, રાજ કરે છે તે ભૂસાય છે, ત્યાગી અમર થઈ જાય છે, તે યુગો સુધી પૂજાય છે, તેના મંદિરો બંધાય છે, તેની જન્મ જયંતીઓ ઉજવાય છે. રામકૃષ્ણ પરમહંસ, અરવિંદ ઘોષ, રમણ મહર્ષિ વગેરેની જન્મ જયંતીઓ આજે ઉજવાય છે, જ્યારે કોઈ રાજા મહારાજાની જયંતીઓ ઉજવાતી સાંભળી નથી. પૂજ્ય અવધૂત મહારાજે કોઈ પણ ચીજની આશા સેવી નથી. માત્ર ત્યાગની ભૂમિકા પર તપ કરી તપસ્વી બ્રહ્મનિષ્ઠ તપસ્વી બની ગયા. પૂજ્ય અવધૂતજીએ બોધ માલિકામાં કહ્યું છે, સ સર્વાનાપ્તુ યા કામન યો નિરશઃ સદાંતરે આશા દાસો જગદાસો નિરાશી સાર્વભૌમ ઇત. જે મનુષ્ય અંતરમાં આશા રહિત હોય છે તેની સર્વે કામનાઓ પૂર્ણ થાય છે, જ્યારે જે આશાઓનો દાસ છે તે સમગ્ર જગતનો દાસ છે,
પરંતુ આશા શૂન્ય અંતઃકરણવાળો જગતનો સમ્રાટ છે. નિતાંત ત્યાગની સાથે તિતિક્ષા અને તપશ્ચર્યા માનવને મહામાનવ અને તેમાંથી અતિમાનવ અરે સ્વયં ઈશ્વર બનાવી દે છે. ગમે તેવા કપરા સંજોગોમાં વેઠવા પડતા અસહ્ય કષ્ટો મૂંગે મોઢે સહન કરી લે અને સાથે સાથે અલખની સાથે જોડાયેલા તંતુ તૂટવા ન દે. તપશ્ચર્યા અહર્નિશ ચાલુ રાખે. ઉઠતા બેસતા ખાતા પીતા માત્ર એ જ પ્રભુના સાનિધ્યમાં હરેક પળ વિતાવે તો ત્યાગ, તિતિક્ષા અને તપશ્ચર્યામાંથી પ્રગટતો અત્યંત સાત્વિક, દૈવી અને અલૌકિક ઓજસ સમગ્ર જગતને તો ઠીક, પરંતુ જગત નિયંતા જગદીશને પણ ખેંચી લાવે. કુમળી વયથી જ અત્યંત તેજસ્વી એવા પાંડુરંગે પિતા ગુરુ પાસેથી રામ નામનો મંત્ર મેળવી આત્મસાત કરી દીધું. કુમારી ધૈર્ય, હિંમત, તેજસ્વીતા, નિડરતા વગેરે સદ્ગુણો માં રૂકમાએ ગળથૂથીમાં જ પીવડાવ્યા. તેથી હંમેશા મિત્રો, શિક્ષકો, સગા સંબંધીઓ તેમનો આદર કરતા. ભય નામનો શબ્દ તેમનામાંથી ભય પામી ભવમાંથી ભાગી ગયો હતો. અવધૂતજીનો ત્યાગ એટલી ઊંચી કક્ષાનો હતો કે તેઓ પોતાના માટે કશુંય રાખતા નહીં. તેમણે પોતાના સ્વને પણ ત્યાગી દીધો, પોતાનો અહમ શૂન્યમાં સમાવી દીધો. તેઓ શ્રીએ એક ઠેકાણે લખ્યું છે, ન પોતાનું કશું રાખ્યું, અહમ ચિદ વહીનમાં નાખ્યું. સુધામૃત શૂન્યનું ચાખ્યું, અગર દીધું ન વા તો શું. પૂજ્ય અવધૂતજીએ કોઈ પણ વસ્તુને પકડી ન રાખી પોતાની માન્યતાઓ કે વિચારો બીજા પર ઠોકી બેસાડવાનો ક્યારેય પ્રયત્ન ન કર્યો. વ્યક્તિના વ્યક્તિત્વને, વાતાવરણ વગેરેને અનુરૂપ માર્ગદર્શન આપ્યું. તેમણે પ્રવર્તમાન વિવિધ વિચારસરણીઓનો જીવન વ્યવહારમાં અદ્ભુત સમન્વય સાધ્યો. તેમણે માનવ જીવન સાથે પ્રકૃતિ જીવવાનો, પ્રકૃતિ સાથે નિવૃત્તિનો, ભક્તિભાવ સાથે યોગ દ્રષ્ટિનો સમન્વય સાધી ભક્તો પર ખૂબ મોટો ઉપકાર કર્યો. પૂજ્ય અવધૂતજીનો નૈતિક આચાર અત્યંત શુદ્ધ અને પ્રભાવક હતો. તેઓ શ્રી કોઈને ઉપદેશતા નહીં, પરંતુ જે કહેવું હોય તે આચાર દ્વારા સમજાવી દેતા. આમ આચાર દ્વારા સંદેશ આપ્યા પછી ભક્ત તેનો અમલ કરે છે કે નહીં તે તરફ લક્ષ્ય આપતા નહીં કે પોતે આપેલ આદેશ પ્રમાણે વર્તવા માટે કોઈ પણ પ્રકારનું દબાણ કરતા નહીં. પૂજ્ય અવધૂતજી ખૂબ ઓછું બોલતા, પરંતુ જે કાંઈ થોડું બોલતા તેમાં ઘણું બધું સમાઈ જતું. આ સદ્ગુણ ઉત્તમ કક્ષાના સંત શિરોમણીની લાક્ષણિકતા હોય છે. તેઓ નિરંતર ચિંતન કરતા રહે છે અને તેમના ચિંતનના દોહન રૂપે થોડું ઘણું સૂત્રાત્મક ભાષામાં કહી દે છે. આ સૂત્રોમાં ગ્રંથો ભરાય એટલી સામગ્રી ભંડારાયેલી છે. વ્યાસ ભગવાને કહ્યું છે, શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથમ કોટિભિઃ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. કરોડો ગ્રંથોએ જે વિસ્તારપૂર્વક કહ્યું છે તે હું માત્ર અર્ધા શ્લોકમાં જ કહું છું કે બીજા ઉપર ઉપકાર કરવો તે પુણ્ય છે અને બીજાને દુઃખી કરવા તે પાપ છે. આમ ઋષિમુનિઓ, સંતો માત્ર 2-4 શબ્દોમાં ઘણું કહી દેતા હોય છે. પરાપૂર્વથી ચાલ્યા આવતા વિશાળ અને ઉદાત્ત ભાવનાથી સમૃદ્ધ સૂત્રો, દાખલા તરીકે આચાર્ય દેવો ભવ, માતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ વગેરે ખૂબ જ પ્રચલિત છે. અવધૂતે નવા સૂત્રો આપ્યા. તેઓ શ્રીએ છાત્ર દેવો ભવ નું અમૂલ્ય સૂત્ર આપ્યું. આજનો વિદ્યાર્થી આવતીકાલનું રાષ્ટ્ર છે, તેથી તેનો ઘડતરનો પાયો જેટલો ઉત્કૃષ્ટ અને સંગીન તેટલું રાષ્ટ્ર સંગીન. જે રીતે આચાર્યને દેવતુલ્ય ગણવા કે જેથી વિદ્યાર્થીને વિશુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય, તે રીતે છાત્રમાં પણ દેવત્વ નિરખી વાત્સલ્ય ભાવે તેનામાં સુસંસ્કારનું સિંચન કરવું. છાત્રમાં દેવને નિરખવું, તેનામાં સુષુપ્તાવસ્થામાં રહેલા દેવત્વને જાગૃત કરવું એ આચાર્યની ફરજ છે. આ જ પ્રમાણે અવધૂતે બીજા સૂત્રો પણ આપ્યા છે. તેઓ શ્રીએ પરસ્પર દેવો ભવ, એકબીજામાં દેવત્વ જોવું,
પરસ્પર દોષારોપણ કરવું નહીં. બધા એકબીજાને સારો જ જુએ, તેથી બધા જ સારા થઈ જાય. આદિકાળથી ચાલ્યું આવતું માતૃદેવો ભવ સાથે અવધૂત મહારાજે માતા માતેવ કેવલમ ન માતુઃ પરદેવતમ જેવા સૂત્રો આપ્યા. પૂજ્ય અવધૂતે માતાને સર્વોચ્ચ સિંહાસન પર બેસાડ્યા, તેમને સુપ્રીમ કોર્ટનો દરજ્જો આપ્યો. આમ કરીને ભક્તોને સૂચન કર્યું કે મા બાપની સેવા તેમના તરફનો પૂજ્ય ભાવ માનવીઓને મોક્ષ તરફ લઈ જતો ધોરી માર્ગ છે. આ હકીકતના પ્રતિપાદન માટે તેમણે તેમના અજોડ ગ્રંથ ગુરુ લીલામૃતમાં પુંડલિક આખ્યાનનું નિરૂપણ કર્યું. આવા બીજા અમૂલ્ય સૂત્રો જેવા કે ભક્તિર્દભો વિના ભાવમ, શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન વગેરે અવધૂત મહારાજે ભક્તોને આપ્યા. અવધૂતજીએ શ્રીપાદ શ્રી વલ્લભ સ્વામી નૃસિંહ સરસ્વતી, સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી પ્રેરિત દત્ત ભક્તિ પરંપરાને ગુજરાતને ગામે ગામ ગુંજતી કરી. એમણે ભક્તિ માર્ગના પ્રવાસી માટે ગુરુની આવશ્યકતા જોઈ. પોતે ક્યારેય કોઈના ગુરુ હોવાનું સ્વીકારતા ન હતા. તેઓ પ્રાણી માત્રમાં ગુરુ તત્વ નિરખતા. આજના દંભી સમાજમાં ઠેક ઠેકાણે ફૂટી નીકળેલા લેભાગુ ગુરુઓથી ભક્તોને ચેતવવા અવધૂતશ્રીએ કહ્યું, ગુરુતણો રાફડો ચોદિશે ફાટ્યો, જે હને જે ગમે તેને મૂંડે, મુંડને મોક્ષ એ સૂત્ર સોંગું થયું, વ્યાસ શાંડિલ્ય ગમ કોણ દોડે. અવધૂતે કોઈ સંપ્રદાય સ્થાપ્યો નહીં. તેઓ શ્રી ચેલા ચેલીઓનો શંભુ મેળો ભેગો કરી ધર્મને નામે ધતિંગો થવાના ભય સ્થાનોથી વાકેફ હતા. સંપ્રદાય સ્થપાય તો શિષ્ય પરંપરા ઊભી થાય. આમ થતાં ક્યારેક અનાધિકારી ગાદીપતિ ગુરુ બની જાય તો પ્રજાનું કલ્યાણ કેવી રીતે થાય? તેઓ પોતાને કોઈનાય ગુરુ કહેવડાવતા ન હતા. છતાં કોઈ ભક્ત અવધૂતને ગુરુ માની આધ્યાત્મ માર્ગમાં આગળ વધવા માંગે તો તેઓ ક્યારેય વાંધો લેતા નહીં. એટલું જ નહીં, ઘણી વખત એવા ભક્તને પ્રત્યક્ષ અગર પરોક્ષ રીતે માર્ગદર્શન પણ આપતા. બાકી કોઈને મંત્ર દીક્ષા દેવી કે કંઠી પહેરાવવી વગેરે ઔપચારિકતાઓથી તેઓ પર હતા. તેઓ દીક્ષાની ભિક્ષાના પણ વિરોધી હતા. પ્રભુ પ્રેરણાથી આવી મળે તો ખાવું, નહીં તો ભૂખ્યા રહેવું, પણ કોઈની પાસે માંગવું નહીં. આ નિયમને તેઓ ચુસ્તપણે પાળતા. કેટલાક સંપ્રદાયમાં પ્રચલિત સ્ત્રીઓ તરફનો છોછ તેમણે ક્યારેય સ્વીકાર્યો ન હતો. સાથે સાથે આવા સંમેલનોની ટીકા પણ કરતા નહીં. શુકદેવજીની જેમ તેઓ પુરુષ અને સ્ત્રીઓને સરખા માનતા. તેમને સ્ત્રીઓનો ક્યારેય ડર લાગ્યો નથી. પૂજ્ય અવધૂતજીએ પ્રાચીન અને અર્વાચીનનો સમન્વય સાધી ધર્મને આજના સંદર્ભમાં અપનાવવાની શીખ આપી. આ જૂનું છે, આ નવું છે, તેનો સંઘર્ષ ટાળી જ્યાં પણ ગયા ત્યાંથી ઉત્તમ મૂલ્યો ભેગા કરી તેનો સમન્વય સાધ્યો. ધર્મને આગળ કરીને કોઈ જડ નિર્ણયને અવધૂતજી ક્યારેય વળગી રહેતા નહીં. આધ્યાત્મિકતાથી ધમધમતી નારેશ્વર ભૂમિમાં જ્યારે દેશ પર પરદેશી આક્રમણો થયા ત્યારે અવધૂતજીએ રાઇફલ તાલીમ શિબિરનું આયોજન કર્યું. એટલું જ નહીં, પણ સૌ પ્રથમ ગોળી એમણે છોડી. દેશ પર આવી પડેલા સંકટમાં દેશને આર્થિક મદદ કરવા અવધૂતજી ભક્તોને સૂચન કરતા અને નારેશ્વર આવી નાણાં વેડફવાની મનાઈ કરતા. નારેશ્વરનો આત્મા અવધૂત હોવા છતાં તેઓ નિર્લેપ રહ્યા. તેમણે ક્યારેય સ્થાન પર માલિકી ભાવ સેવ્યો નહીં. સ્થાન જ્યારે જરાય લગાવ રાખ્યો નહીં. જ્યારે ભક્તોથી સ્થાન ગાજવા લાગ્યું ત્યારે તેમણે સામેથી ટ્રસ્ટની રચના કરવાનું કહ્યું અને સાથે સાથે ઉમેર્યું કે કોઈ પણ ઠેકાણે તેમનું નામ આવે નહીં તેની કાળજી લેવી. કીર્તિ સાથે તેમને ક્યારેય ગોઠતું નહીં. તેમણે એક સ્થળે કહ્યું છે કે પ્રતિષ્ઠા સુકરી વિષ્ઠા. પૂજ્ય અવધૂતજીએ
કીર્તિને ગંદવાડમાં રઝળતા ભૂંડની વિષ્ઠા સાથે સરખાવી છે. તેમણે સ્થાનમાંથી નારેશ્વરને નામે મુખપત્ર ક્યારેય ના નીકળવા દીધું, ક્યારેય અભિવાદન ગ્રંથ બહાર પાડવા ના દીધો. પોતાના સ્વરચિત પુસ્તકો ક્યારેય કોઈ સાહિત્ય વિવેચકને ના આપ્યા. લાખો લોકો દર્શને આવે તો તેમને ક્યારેય આનંદ ના થયો. એમણે એમના ભક્તોને પણ કીર્તિ તરફ દુર્લક્ષ સેવવાનું જણાવ્યું. સ્થાનમાં કોઈ ભક્ત બધો ખર્ચ આપી દે તો તેના નામની કોઈને પણ જાણ ન થાય. મહોત્સવમાં થતા ખર્ચનો હિસાબ રાખવાનો નહીં. જે કાંઈ ભંડોળ ભેગું થયું હોય તે સઘળું વાપરી કાઢવાનું, સિલક આગળ ખેંચવાની નહીં. આવો હતો અવધૂતી કાયદો. સ્થાનમાં બંધાયેલા મકાનોમાં તેમણે ક્યારેય પગ મૂક્યો નથી, અને કદાચ એમ થયું હોય તો તત્કાળ તેમણે સ્નાન કરી લીધું હશે. નારેશ્વરમાં કીર્તિ ભૂખ્યો માણસ આવે તો તે શરમાઈ જ જાય. જો કોઈ ભક્તને એમ થાય કે આ કામ મારા વગર કોઈ કરી જ ના શકે, તો બીજે દિવસે તેનાથી વધુ શક્તિશાળી માણસ આવીને ઊભો જ હોય. નારેશ્વરમાં ઉજવાતા ઉત્સવો એક જીવંત કાવ્ય બની ગયા. એ ઉત્સવોમાંથી ટપકતી કવિતા દરેકને અનુભૂતિ કરાવતી કે જીવન પરમાત્માનો અખંડ ઉત્સવ છે. પરમાત્મા રસ રૂપ છે. ભક્તો દિવસોના દિવસો સુધી કાવ્યાત્મય આધ્યાત્મિકતામાં નહ્યા. ઉત્સવને માટે નદીએથી પાણી લાવવા સ્વયં અવધૂત કાવડ લઈને નીકળે અને પાણી ભરે. અનાજ દળવા માટે પણ સૌ પ્રથમ અવધૂતજી ઘંટીએ બેસે. તેઓ ઘંટીએ અનાજ દળવાની ક્રિયાને ભદ્રકાળીની ઉપાસના કહેતા. અવધૂતે ઘંટીના બે પડ વચ્ચે કેટલાય ભાવિક ભક્તોના દળદર દળી નાખ્યા હશે. આમ શ્રમને પ્રભુની ઉપાસનાનો દરજ્જો અવધૂતે આપ્યો, અને આ દર્શાવતું ભદ્રાષ્ટકમ નામનું સ્તોત્ર તેઓ શ્રીએ રચ્યું. અવધૂતજી કહેતા, આવી પડેલા કાર્યો કરવા અને સ્વાભાવિક જીવન જીવવું, આધ્યાત્મિક થવા ફાંફા ન મારવા. રાતોરાત આધ્યાત્મિકતા આવતી નથી. સ્વાભાવિક રીતે જ જે સિદ્ધ થતું આવે તે જ આધ્યાત્મિકતા હંમેશા ટકે. તેઓ શ્રીએ કોઈને સાધુ થવાનું કહ્યું નથી. તેમણે કહ્યું છે કે જીવનનું દરેક ક્ષેત્ર સાધુતાનું ક્ષેત્ર બનાવી શકાય. ત્યાગનો અર્થ વ્યવહારિક કર્મો ના કરવા તે નથી. સાથે સાથે પરમાર્થનો પંથ વ્યવહાર વિરોધી પણ નથી. અવધૂતજીનું વ્યક્તિત્વ જ એવું અલૌકિક હતું કે તેઓ સર્વત્ર છવાઈ જતા. તેઓ આપણા રોમ રોમમાં પ્રસરી જાય, જાણે અજાણે આપણે તેમના મય થઈ જઈએ. તેમનું સ્મરણ પણ દર્શન જેટલું જ અસરકારક અનુભવાય. આપણે પોતે એમનામાં ઓગળી જતા હોઈએ તેવી પ્રતીતિ થાય. રંગમંદિરના ઓટલા પર બેસી પ્રાર્થના કરતા અવધૂતમય થઈ જવાય છે. રંગમંદિર જેટલી જ શાંતિ અવધૂતી લીમડા નીચે મળે છે. જીવનના ભલભલા કોયડા તેની નીચે ઉકલી જતા અનુભવાય છે. અવધૂતજીનું સમગ્ર જીવન સાધક જેવું રહ્યું છે. અરે, સિદ્ધ થયા પછી પણ સાધનાનો દોર અખંડ તૈલધારવત ચાલુ જ રહ્યો. તેઓ છેલ્લી પળ સુધી યોગાભ્યાસી સાધક તરીકે જ રહ્યા. તેઓ તેમના પૂર્વાશ્રમમાં પ્રવૃત્તિમાં નિવૃત્ત સાધક હતા, અને નારેશ્વર નિવાસ પછી નિવૃત્તિમાં પ્રવૃત્ત સાધક હતા. તેમણે સાધના કરી અને અનેકને સાધના કરવા પ્રેર્યા. યોગી શબ્દ સાંભળી એમ થાય કે એ કોઈ જંગલમાં રહેનારો, ગુફામાં ભરાઈ રહી ધ્યાન ધરનારો, સમાજથી અંતર રાખનારો, ગૂઢ વાતો કરનારો, વાત વાતમાં ચમત્કાર કરનારો બાવો હશે. પરંતુ અવધૂત યોગીએ તો એ બધી વાતોનો છેદ ઉડાડી દીધો. તેઓ ગામડિયા પાસે તળપદી ભાષામાં ખેતી વગેરેની વાતો કરતા, પંડિત પાસે શાસ્ત્રોની ચર્ચા કરતા, શહેરી પાસે સભ્યતાની વાતો કરતા, શિક્ષકો વગેરે પાસે અંગ્રેજીમાં વાત કરતા, રાજકારણીઓ પાસે દેશની વાતો કરતા, બાળકો પાસે બાળક થઈ જતા, વૃદ્ધો સ્ત્રીઓ પાસે પણ તેમની રીતે વાત કરતા. જે કોઈ વ્યક્તિ તેમની પાસે જાય તેના સ્તર સુધી ઉતરી જતા. જેમ બાળકના સ્તર સુધી ઉતરી જઈ બાળકનું લાલન પાલન કરે છે, તેમ અવધૂતજી
તેમના વહાલા આત્મ સંતાનો પાસે માની જેમ વર્તી સંતાનોના સ્તર સુધી ઉતરી જતા અને જરૂરી સલાહ આપતા. તેઓ સાચા અર્થમાં માસ્તર હતા. ઇતર ધાર્મિક સંસ્થાઓ નિભાવવા માટે, બાંધકામ માટે કે ઉત્સવ કે જરૂરી પૈસા માટે ટહેલ નાખે અને ભેગા થયેલા પૈસાનો ગેરવહીવટ થાય. આપણા અવધૂતજી એવા સંત હતા જેઓ પૈસાને અડતા પણ નહીં. અરે, કોઈક વખત તેમ થઈ જાય તો તેઓ ઉપવાસ કરતા. સ્થાનમાં ઠેક ઠેકાણે પૈસા મૂકવા નહીંના બોર્ડ ઝૂલતા હોય છે. આવા બોર્ડ દુનિયાના કયા ધાર્મિક સ્થળમાં હશે એ સંશોધનનો વિષય છે. સ્થાનમાં પહેલી જ વાર આવનાર વ્યક્તિ તો પૈસા મૂકવા નહીં નું બોર્ડ વાંચી અચંબામાં જ પડી જાય અને જાણે અજાણે અવધૂત તરફ તેનો અહોભાવ પેદા થાય છે. એ 2-5 ગજ ઊંચેરા અલખના આરાધકની આરાધના અનોખી, અલૌકિક અને અલગારી હતી. અવધૂતની તપશ્ચર્યામાં સામાન્ય વ્યવહારોથી દૂર જ રહેવું પડે તેવો કોઈ નિયમ ન હતો. એમાં જ્ઞાન માર્ગની ભક્તિમાં નજરે ચડતી શુષ્કતા નહોતી. કેટલાક સંપ્રદાયોમાં પ્રવર્તતા નિષેધો જેવા નિષેધો ન હતા. કર્મ માર્ગની અટપટી વાતો ન હતી. ભક્તિ માર્ગમાં આવતી વ્યક્તિ પૂજા ન હતી. કોઈ યઠ યોગીની જેમ ધૂણો કરી તેની સામે ગાંજો પી બેસી રહેવાની વાત ન હતી. અવધૂતની તપશ્ચર્યામાં સર્વત્રમાં વિસ્તરી રહેલું સારું એ મારું છે. તેમણે દરેકમાંથી સારી વસ્તુનો સ્વીકાર કર્યો છે. તેઓ શ્રી પોતાને થતી અનુભૂતિઓમાં પૂર્ણપણે સજાગતા રાખતા અને એ અનુભૂતિઓનો વૈશ્વિક જીવન સાથે મેળ બેસાડતા. અવધૂત પાસે કોઈ ઉપદેશ પદ્ધતિ હતી જ નહીં. વાસ્તવમાં તેઓ કોઈને ઉપદેશ આપતા જ નહીં. આમ છતાં કોઈ અધિકારી ભક્ત આવી જાય તો બધી જ પરિસ્થિતિઓનો સમન્વય કરી તેની યોગ્યતા પ્રમાણે કંઈક કહેતા. અવધૂતની વાત કરવાની પદ્ધતિ જ એવી હતી કે તેમની સમક્ષ આવનારના મનનું સમાધાન તત્કાળ થઈ જાય. અવધૂતજીનો વ્યવહાર એટલો અદ્વિતીય હતો કે કોઈ બુદ્ધિવાદી આવે તો તેને અવધૂતજી બુદ્ધિશાળી લાગે, સનાતનની એ સનાતની લાગે, ઉર્મિશીલ ભક્તને ઉર્મિલ લાગે, અંગ્રેજી ભણેલાને અર્વાચીન લાગે, બાળકોને નિર્દોષ લાગે. અવધૂતે હિન્દુ જીવનને આધારે વ્યવહાર નીતિ ઘડી અને ઉન્નતિ સાધી. તેમણે વારંવાર કહ્યું છે કે દરેક સંપ્રદાય ઈશ્વર તરફ જાય છે, તેથી દરેક સંપ્રદાય સારો છે. અવધૂતને દરેક ધર્મના વડાઓ, હિન્દુ સાધુઓ, યતિઓ, મુસ્લિમ મૌલવીઓ, ખ્રિસ્તી પાદરીઓ અવારનવાર મળતા અને જ્ઞાનનું આદાન પ્રદાન કરતા. અવધૂતજીની એ ખાસિયત હતી કે તેમને મળનારો તેમના શ્વાસથી સ્વસ્તો અને એમના ધબકારે ધબકતો. તેઓ કાંઈ પણ બોલ્યા વગર સૌના હૃદયનો કબજો લઈ લેતા. અવધૂતજીએ કરેલા બ્રહ્મરસ પાનની તૃપ્તિ સ્વરૂપે અત્યંત ઉત્કૃષ્ટ સાહિત્યનું સર્જન થયું. નરસિંહના પ્રભાતિયા, મીરાના પદો, ધીરાની કાફી પાન કરી કેટલાય ભક્તો તરી ગયા. આમ છતાં અવધૂતની દ્રષ્ટિએ તો એમણે કાંઈ જ કર્યું જ નથી. જેમ સૂર્ય કાંઈ કરતો નથી હોતો છતાં સૃષ્ટિને ચેતનવંતી બનાવે છે, જેમ નદી તો માત્ર વહેતી જ હોય છે પરંતુ કિનારાના ગામોનું પોષણ કરે છે, તેમ અવધૂત તો માત્ર પ્રકાશી ગયા અને ભક્તો એ પ્રકાશને પીતા રહ્યા અને તૃપ્તિ પ્રાપ્ત કરતા રહ્યા. અવધૂતનું નિરાડંબરી, નિરઅહંકારી, નિષ્પવૃત્ત, આશાહીન, પ્રસિદ્ધિ વિમુખ, રાગા દ્વેષાતીત, પાખંડ પ્રમદર્ક અને નિજાનંદમત્ત જીવન સૌને આકર્ષી રહ્યું છે. એની સૌરભ આપણા દ્રાણ પ્રદેશને ભરી દે છે. એની આધ્યાત્મિકતા આપણા હૃદયમાં ધબકે છે. એની મૌન વાણી આપણા કર્ણને તૃપ્ત કરી દે છે. એની નિસ્પૃહ જીવન પદ્ધતિ આપણા ફેફસામાં સ્વસે છે. અવધૂતજીએ માત્ર આપ્યું, આપ્યું અને આપ્યું, પાસે કાંઈ ન રાખ્યું. ભક્તોએ એમનું દૈવત ચાખ્યું, ચાખ્યું
અને ચાખ્યું અને જીવનનું લક્ષ્ય સાધ્યું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.